નમસ્કાર મિત્રો, પાવલો પછી વર્તનવાદમાં બીજું મોટું નામ એટલે બીએફ સ્કિનર. જીસેટ અને નેટમાં તેમના કારક અભિસંધાનના સિદ્ધાંતમાંથી પાક્કા માર્ક્સ મેળવવા આ વિડીયો જુઓ. સ્કિનરનો સિદ્ધાંત સાવ સરળ છે. આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે તેના પરિણામ પર આધાર રાખે છે. તેમણે સ્કિનર બોક્સમાં ઉંદર ઉપર પ્રયોગ કર્યો. જો ઉંદર લીવર દબાવે અને ખોરાક મળે તો તે વારંવાર લીવર દબાવશે. હવે આ સ્લાઇડનો સ્ક્રીનશોટ લઈ લો. પરીક્ષા માટે આ સૌથી મહત્વનું છે. વર્તન વધારવા માટે પ્રબલન રીઇન્ફોર્સમેન્ટ વપરાય છે. જો કંઈક ગમતું આપો જેમ કે ઇનામ તો તે વિધાયક પ્રબલન છે, અને જો કંઈક ન ગમતું દૂર કરો એટલે જેમ કે માથાનો દુખાવો મટી જવો તો તે નિષેધક પ્રબલન છે. બંનેમાં વર્તન તો વધે જ છે. તો ચાલો ટેસ્ટ લઈએ. જો કોઈ બાળક હોમવર્ક પૂરું કરે અને તમે તેને ચોકલેટ આપો તો સ્કિનરના મતે આને શું કહેવાય? વિધાયક પ્રબલન, નિષેધક પ્રબલન કે શિક્ષા? સાચો જવાબ કોમેન્ટમાં લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.